પ્રધાનજી કેમ મહારાજા? ભૂદેવ ક્યાં એનો ઘણો સમય થઈ ગયો છે. અરે મહારાજા આવતા જણાય છે. બહુ સારું મહારાજ. હાલ 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 હાલો. અરે પ્રધાનજી, મહારાજાને કહો કે ગોરદેવ આવી ગયા. મહારાજા ગોરદેવ આવી ગયા છે. અરે ભૂદેવ, તમે ટકોને શ્રીફળ જલાવીને આવી ગયા. હા રાજા. હા ભૂદેવ, મારી સગુણાનો તમે ટકોને શ્રીફળ ક્યાં જલાવ્યો? પિંગલગઢ પટિયારના પુત્ર સાથે, પ્રતાપ સાથે. હા ભૂદેવ, મેં તમને ના પાડી હતી, દેશ જાજો પરદેશ જાજો, હે પિંગલગઢ ન જતા. અરે ભૂદેવ, હાલ ને હાલ તમે પાછા જાઓ અને ટકોને શ્રીફળ પાછું લઈ આવો. હા રાજા, તમે મને કીધું તો કે દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગલગઢ ન જતા. વેરમાં વેર સમાતા નથી. કાં દીકરી દ્યો ને કાં દીકરી લ્યો તો વેરનું નિવારણ થાય. હા ભૂદેવ, તમારી વાત કેવી સત્ય છે. અરે પ્રધાનજી, જી મહારાજા. સતીને બોલાવો. ભલે મહારાજા. આજે પર ધન બોલાવે રાજમાં આવજો રે. આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર, પર દાન બોલાવે માતા આવજો રે. અરે આપણા મહારાજા બોલાવે છે. અરે સ્વામિનાથ, મારું શું કામ કર્યું? હા સતી, ભૂદેવ ટકોને શ્રીફળ પિંગલગઢ જલાવીને આવ્યા છે, તો આપનું કેવું શું થાય છે? અરે સ્વામિનાથ, ત્યાં આપણે 20 વર્ષ લઈ 40 ટકોનું શ્રીફળ કઈ રીતે સ્વીકારશું મહારાજ? સાંભળી જાઓ. 150 રૂપિયા રામાપીરના દિવાલની અંદર આવે છે. બોલો રામાપીરની જય. અરે માતાજી, વેરમાં વેર સમાતું નથી. કાં દીકરી દ્યો ને કાં દીકરી લ્યો તો વેરનું નિવારણ થાય. કેમ સ્વામિનાથ? હા સતી, પંડિતની વાત સત્ય તો આપનું કેવું શું થાય છે મારા નાથ? અરે સતી સગુણાને બોલાવો. બહુ સારું. સાંભળી જાઓ. એક રામ ભરોસે 300 રૂપિયા આવે છે રામાપીરના દિવાલની અંદર. બોલો રામાપીરની ખોટી જય. ગળતી ન કરો. આ બાજુ વ્યાવો, શાંતિ રાખો, બધાને બતાવો. આ બાજુ થોડાક વ્યાવો, બેહવાની જગ્યા આપણે ઘણી છે. હજ માતા ના બોલાવે કુંવારી આવજો રે.
ગુરુદેવ. એ લીલુડા નાળિયેર જીલો બેની મારા લીલુડા નાળિયેર જીલો રે એ ભીગવટી આયા લીલુડા નાળિયેર જીલો રે દેવજી લાવે એમ જીલો બેની મારા ઘર દેવજી લાવે એમ જીલો રે હે લીલુડા નાળિયેર જીલો બેટા મારા લીલુડા નાળિયેર જીલો રે. હે પિંગલવટી આયા લીલુડા નાળિયેર જીલો રે. અરે મહારાજા નાળિયેર ઝીલા શીખ્યા છે એક 200 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય અરે ઉદેવ સાથે સાથે માંડવડા રોપી દઉં. બહુ સારું મોટો માંડવડો રોપાવા, ઝીણી પામારીએ સજાવો મારા. અરે મહારાજા માંડવડા રોપાઈ દે હા ઉદેવ. અરે ગુરુદેવ તો સાથે સાથે કંકુત્રા લખી નાખો. એ કંકુ છાટીને
અરે મહારાજા આપના તમામ કામ પરિપૂર્ણ થઈ ગયા છે. બહુ સારું મહારાજ. સાંભળી જાઓ, મગરી ખડા રામા મંડળ આજ રમાઈ રહ્યું છે. કારણ બગદાણા વાળા બાવલિયાની એક મઢી બનાવી. જો કે નાના નાના છોકરા હતા, ભાઈઓ એમને આદર્યો અને આખું ગામ સાથ સહકારમાં રહી અને 4 મહિનાની અંદર બાપાના બેસણા કરી દીધા. જે હો હા, ઠાકર બાપાનું મંદિર બની ગયું છે. માં લીમડા વાળીનું મંદિર બની ગયું છે. બાપા સીતારામની મઢી બની ગઈ છે. હજી એક અમારી ઈચ્છા છે એવી કે હજી એક નાનું એવું મંદિર બને અને આ ગામ અને જાયુ ભાઈઓ બધા સાથ સહકાર આપે. હા, કારણ અત્યારે નામ નથી અમે પાડતા, પણ આ સમય આવતા વર્ષે અમારી ઈચ્છા એવી છે કે રામદેવ મહારાજની, બાપા સીતારામની અને લીમડાવાળી માની જો કૃપા થાય તો આ સમયે અમારી એવી ઈચ્છા છે કે જરૂર મનોકામના પૂરી થશે. અને બીજા નંબરમાં 5-25 ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે સગુણાના હાથમાં સગુણાબેનના મંગળની અંદર આપો. આ બધાય ધર્મના કાર્યમાં જવાના છે. તમે બધાએ જોયું છે કે આ 3 દિવસથી આખું મગરી ખડા છોકરેથી માંડી અને વડીલ બધાએ જાયુ ભાઈઓ મળી સાથ સહકાર પૂરો આપ્યો છે. અને આવો નવો આપતા રહે. અને અમારી એવી ઈચ્છા છે ગામની અંદર આવો નવો સંપ અને સમૃદ્ધિ આવે. બોલો રામદેવ પીર મહારાજની, બગદાણા વાળા બાવલિયાની. ₹200 પ્રકાશભાઈ પીપળાના મહેમાન આપસ. બોલો રામા પીરની જય. ₹100 રામ પ્રસાદ. બોલ રામા પીરની જય. હા અરે માતાજી, હા જાનું આવી ગયું છે. હે મારો થાળ રે ભર્યો રે સાગે મોતી નો રે. હું તો હરખે વધાવાન જાઈશ મારો સોના રે સુરીખો સૂરજ ઉગીયો રે. હાલ હાલ કન્યાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કેમ છો વેવાણ? મજામાં ને? મજામાં હો વેવાણ. હા તો ઠીક વેવાણ. હા મને ઓળખી વેવાણ? હા, વરરાજાની મમ્મી. વરરાજાની મમ્મી નથી, તમારી ભૂલ થાય છે. તો વરરાજાની બાબુ. ના, હું એકચ્યુઅલી વરરાજાની કાકી છું કાકી અને વરમાં બની છું. વરમાં. હા, મારા જેઠનો દીકરો છે હા પણ પૈણાવી છે અમે. અચ્છા. હા, એટલે વેવાણ હા મોટા રજવાડાની જાન મોટા રજવાડામાં આવી. હા, ઉતારામાં કઈ કમી આવવા દેતા નહીં. કાંઈ કમી ના આવે. ઉતારે ચા પાણી નાસ્તો, ઉતારે કઈક વેવાણ ગાડલા મોકલાવો. હા ઉતારે કઈક ગાડલા ઓશિકા. આમ જોવો ડોહો જાનડીના છોકરા હેઠા આરોટી ગયા જોવો.
બધું તૈયાર જ છે. હમણે ઘોડિયાને બધું મુકાવી દેવાનું છે. હવે હું બધું તૈયાર છે આમ જોઉં તો ખરી આ મારા જેઠ એમણે મેઠા હોઈ ગયા આમ જોવો હા સાચી વાત છે. તમે વિચાર કરો પણ હમણાં ખાઈ વધી ગયા હે. એટલે હા વેવાણ હા વિવાણ એટલે ઉતારામાં કઈ ઘટવા દેતા નહીં કાંઈ ઘટે નહીં. હાલ કે દાદા ગાલીચા પથરાવો આપણા દીવાન ખાનામાં કે દાદા ગાલીચા પથરાવો આપણા દીવાન ખાનામાં ગાલીચા પથરાવો ને જોશીડા તેડાવો રે ગાલીચા પથરાવો ને જોશીડા તેડાવો જોશી જોશ જોવડાવો આપણા દીવાન ખાનામાં હા મોદ હા એ દાદા ગાલીચા પથરાવો આપણા દીવાન ખાનામાં રાધા તારી યાદમાં દલડો રડે છે મારો રાધા તારી યાદમાં દલડો રડે છે મારો એક જ દીવાનો તારા શ્યામ છે રુદિયામાં તારું એક નામ છે ઓ રુદિયામાં તારું એક નામ છે હા વિવાણ હા આ મારું મગની ગળા એ હો જય હો છેલાજી રે મારી હટ પાટણથી પટોણા મોંઘલા આવજો એમાં રૂડા રે મુરલીલા ચિતરાવજો પાટણથી પટોણા મોંઘલા આવજો ઊભો ઊભો આપણે રીલ્સનો જમાનો હા વિવાણ હા ઓલા પાટણ શેરની રે મારે થાવું પદમણી ભલે ભલે મારું મગની ગળા ઓટી જંગ પટોણું રે એને રે લાવું રંગ ભાન હીરલે મધે રામ તીડાને ચકલની મઢાવજો રે છેલાજી રે મારી હાટ પાટણથી પટોણા મોંઘલાવજો નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નયનને બંધ રાખીને જય હો હાલ આપણે બેની સગુણાના તમારા ગામનું રામા મંડળ રમતું રમતું એમ કહેવાય દીકરી સગુણાના લગ્ન સુધી પહોંચ્યું છે હાલ સાંભળી જાઓ જય રાજા બાપુ નસરી તરફથી ગોપાલભાઈ મેટાળિયા 501 રૂપિયો રામાપીરના દિવાલની અંદર આપે છે બોલો રામાપીરની જય આપણે તમારા ગામનું રામા મંડળ રમતું રમતું એમ કહેવાય દીકરી સગુણાના લગ્ન સુધી પહોંચી ગયું છે મિત્રો જ્યાં જ્યાં મોજ આવે ત્યાં હાકલા પડકારાતા આપ કરતા જ રહ્યો છો કઈ કહેવા પણ છે નહીં
પણ અત્યાર લગી આપણે ખૂબ આનંદ કર્યો, ખૂબ મોજ કરી, પણ હવે કઈક દેવાનો પ્રસંગ આવ્યો છે. શું આપજો? હા રાજુ, તમારા ગામનું રામા મંડળ રમતો રમતો સગુણાબેન ના લગ્ન સુધી પહોંચ્યું છે. અને આપ સૌ જાણો છો કે રાજા અજમલ ની દીકરી એટલે કે બેન સગુણા ને માળીનો જાયો વીર નહોતો. હા, કાંદાસર ડાયરો એમના તરફથી 1500 રૂપિયા આવે છે. ભરતભાઈ સોમાભાઈ વિસડિયા તેમના તરફથી સગુણાબેન ના હાથગણામાં 1100 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. રાજા ભટ્ટ એના તરફથી કેટલા છે? 100 રૂપિયા આવે છે. અને તમે શું કહેતા હતા દાદા? કેટલા બોલાવાના કહેતા? કોના? રામના ભરોસે. નામનું શું કામ છે? રામ ભરોસે 500 રૂપિયા આવે છે. એટલે બેનોને પણ અત્યારે કાંઈ પણ દેવું હોય, સાડી બંગડી બોપટી કટલેરી અત્યારે દેવાનો સમય આવ્યો છે, તો બેની સગુણાના 4 મંગળ ફેરા અહીંથી વર્તાવીએ. 4 મંગળ ફેરા ખાલી ન જાય, ખાસ કાળજી રાખજો, તમારા ગામની શોભા છે. આવા રૂડા અવસરે બેની સગુણાને નો માળીનો જાયો વીર યાદ ન આવે, એને એનો જવતલિયો વીર યાદ ન આવે, એવી ખાસ કાળજી તમે લેજો મિત્રો. આટલા મારા બહેનો બેઠા છે, મારી દીકરીઓ બેઠા છે, મારી માવડીઓ બેઠા છે. આમાં કદાચ પણ કોઈ પણ આમાંથી આ બેન બેઠા એમાંથી કદાચ કોઈ બેનને માળીનો જાયો વીર નહીં હોય ને, એને ખબર હશે કે ભાઈ વિનાના જીવતર કેટલા દોયલા હોય છે. હા વેવાણ, જ્યારે આંગણે કોઈ મામેરાનો પ્રસંગ આવે ત્યારે માળીનો જાયો વીર સાંભળે. હા વેવાણ, જ્યારે આંગણે કોઈ પ્રસંગ આવે ત્યારે માળીનો જાયો વીર સાંભળે. બળેવનો દિવસ આવે, રક્ષાબંધનનો દિવસ આવે, વીર પહલીનો દિવસ આવે ત્યારે માળીનો જાયો વીર સાંભળે. બાપા બેની સગુણાને માળીનો જાયો વીર નહોતો. અને ખાસ કરીને તો બેન સગુણા માટે રામદેવજી મહારાજનો એમ કહેવાય ને કે અવતાર લેવાનું કારણ હોય ને, તો બેની સગુણા બેનનું દુઃખ ભાંગવા જ રાજા અજમલના ઘરે રામદેવજી મહારાજે અવતાર ધારણ કર્યો છે. હા, તો આમાંથી કોઈ કાકાને કુટુંબ બની જાજો, કોઈ માળીનો જાયો વીર બની જાજો, કોઈ જવતલિયો વીર બની જાજો. આવા રૂડા પ્રસંગે બેની સગુણાને એનો માળીનો જાયો વીર યાદ ન આવે, એવી ખાસ કાળજી તમે લેજો મિત્રો. ભલે તમે 100 રૂપિયા આપો બેન સગુણાના હાથ ગણામાં, કે ચાંદલામાં આપણા આંગણે દીકરીના લગ્ન હોય, આપણા કુટુંબમાં દીકરીના લગ્ન હોય, કે આપણા સોસાયટીમાં દીકરીના લગ્ન હોય ને આપણે દીકરીની કંકોત્રી આવે એટલે આપણે એને ચાંદલા પેઠે લખાવા જાય, વાસણ આપી, કન્યાદાન આપી, સોના ચાંદીના દાન આપી, તો આ તો ભગવાનની બેન સગુણાને માળીનો જાયો વીર યાદ ન આવે. ખાસ કાળજી તમે લેજો. 4 મંગળાથી આપણે ચાલુ કરશું એટલે દરેક મંગળ ખાલી ન જાય, ખાસ કાળજી લેજો મિત્રો. અરે પેલા મંગળિયા વરતાય રે, અરે પેલા મંગળિયા વરતાય રે, અરે પેલે મંગળ સાના તે દાન દેવાય રે, અરે અગ્નિ દેવની સાક્ષી ફેરા ફરાય રે, અરે પેલે
યજમલ રાય રે અરે દાન લેશે પીગલ ઘટના પટીદાર રાજા રે અરે એવી રીતે પેલા મંગલ પૂરા થાય રે હા મોજ હા ओ गंगा मैया में जब तक ये अरे बीजा बीजा मंगलिया वरताय रे अरे बीजे मंगल साना ते दान देवाय रे अरे बीजे मंगल गायों ना दान देवाय रे જય હો अरे दान देसे पोकरण घटना यजमल राय रे अरे दान लेसे पिंगल घटना पटीदार राजा रे अरे एवी रीते बीजा मंगल पूरा थाय रे ओ रघुकुल रीत सदा चली आई प्राण जाए पर वचन न जाए राम सिया राम जय जय राम 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 ભાઈ આ પૈસા થોડાક બોલના. સાઉન્ડ સિસ્ટમ થી થોડાક સેટારો ને બંધાવો 300 રૂપિયા થોડાક સેટારો એવું લાગે તો બીજા ટેબલ મંગાવી લો પીરની જય હાલો સુમિતભાઈ 500 રૂપિયા સગુણાબેન ના હાથ ગણાની અંદર આપે છે બોલો રામા પીરની જય ભરતભાઈ માનસિકભાઈ ટીડીઆર કુકડિયા ધ્યાન રાખજો સગુણાબેન ના હાથમાં 500 શેડા કોઈ રૂપિયા હેલી જાય ને. પીરની જય 100 રૂપિયા રામ ભરોસે આવે છે સગુણાબેન ના સંજયભાઈ રસિકભાઈ સગુણાબેન ના હાથમાં 500 રૂપિયા આપે છે પછી અમારે કાઠિયાવાડી રામા મંડળ તરફથી રામદેવ પીરના દિવાલ ની અંદર 1100 રૂપિયા આપે છે બોલ રામા પીરની જય અને બીજું સાંભળી જાઓ કાઠિયાવાડી રામા મંડળ તરફથી અમારે બાપા સીતારામના અહીંયા બાકડા લીધેલ છે 25000 રૂપિયાના ધીરુભાઈ આંબાભાઈ વીરજીભાઈ અમરસિંહભાઈ અને જયસિંહભાઈ ચૌહાણ તરફથી બોલો રામા પીરની જય રામ ભરોસે સગુણાબેન ના વિવાહની અંદર 500 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય રામ ભરોસે 200 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય રામ ભરોસે બીજા 200 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય રામ ભરોસે 100 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય રામ ભરોસે 100 રૂપિયા આવે છે રામા દિવાલ ની અંદર બોલો રામા પીરની સાંભળી જય જાઓ આનંદભાઈ સોની છોટેલાના સગુણાબેન ના હાથ ગણાની અંદર 1100 રૂપિયા આપે છે બોલો રામા પીરની જય 400 રૂપિયા રામ ભરોસે આવે છે સગુણાબેન ના બોલો રામા પીરની જય હાલ સાંભળી જાઓ 500 રૂપિયા સગુણાબેન ની અંદર આવે છે બોલ રામા પીર
પીરની જય 300 રૂપિયા રામ ભરોસે બોલ રામા પીરની જય. પીરની જય રામ ભરોસે એક 500 રૂપિયા આવે છે બોલ રામા 1100 રૂપિયા રાહુલભાઈ તરફ ગયા છે બોલ રામા પીરની જય. પીરની જય સાંભળી 100 જાઓ રૂપિયા આવશે. મગરી ખડાના અમારા બીજા એક 500 પૂજારી રૂપિયા બેન તરફ ગયા છે બોલ રામા પીરની પીરની જય. જય બોટાદથી મહેમાન જોવા પધારેલ છે 1600 રૂપિયા આપે છે બોલ રામા પીરની પીરની જય. જય બીજા 100 રૂપિયા આવશે બોલ રામા પીરની જય. પીરની જય બીજા એક 200 રૂપિયા આવશે બોલ રામા પીરની પીરની જય બીજા એક 100 રૂપિયા આવશે બોલ રામા પીરની જય બીજા એક 100 આવશે બોલ રામા પીરની જય સાંભળી જાઓ અમારા શ્રી ઠાકરના પૂજારી વાસુદેવ મહારાજ સગુણાબેન હાથગણાની અંદર 501 રૂપિયા આપે છે બોલ રામા પીરની જય. જય અને હા એક અમારે ડોક્ટરનો મોબાઈલ ખોવાનો છે જે કોઈને જીડ્યો હોય તો પ્રેમથી આપી દે. સાંભળી જાઓ ભરતભાઈ હવસીભાઈ બકલાવાળા એમના તરફથી 1001 મળેલ છે બોલ રામા પીરની પીરની અને જય. કોઈની બાઇકની ચાવી ખોવાની હોય તો અહીંયા મળી ગઈ છે ગોતતાને આવીને લઈ જજો. અરે વે વાહ. આ બધા ગણી લો પહેલા. સાંભળી જાઓ બધા બેનો તરફ. ભૂપતભાઈ સગનભાઈ અણિયરિયા ઈ બધા એક હારે. સગુણાબેન ના હાથ ગણાની અંદર 1000 આપે છે બોલો રામા પીરની જય. એક અજીતભાઈ સગુણાબેન ના હાથ ગણાની અંદર 500 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય. બધું એક હારે બેનો તરફથી આપણે બોલી નાખશું જેટલા આવે એ હા. ગણી લો પહેલા. અને ભાઈ ભાઈઓ એક તરફથી હારે લઈ લે આપણે ભાઈઓ તરફથી કેમ થશે આવી જાય છે. હે 100% સોંપણી આવી વેચી જાય કરવી પડશે. હા વ્યવહાર તો લખાવો જોઈશે ને. હા હાલો હાલ રાજ. હા હા હાલો જે દીકરીની જાન આવતી હોય તેના માત પિતાને જ્યાં સુધી જાન ન પૂગે ત્યાં સુધી એને વરસાદ જેવી વાટ હોય. જાન જ્યારે ગામની અંદર આવે ત્યાર પછી માણસો વાત કરે ને કે જાન પોગી જાય ત્યારે મા બાપને એવું થાય કે જાન હવે પોગી જાય. હા સાંભળી જાઓ રામ ભરોસે સગુણાબેન ના વિવાહ ની અંદર 500 રૂપિયા આપે છે બોલ રામા પીરની જય. પાળિયાદના શ્રી અમારા દેવકણભાઈ જોગરાણા આમ આદમી પાર્ટીના પ્રમુખ સગુણાબેન હાથગણાની અંદર 501 રૂપિયા આપે છે બોલો રામા પીરની જય. સાંભળી જાઓ આ બાજુ બેનું તરફથી 7800 રૂપિયા આપે છે સગુણાબેન ના વિવાહ ની અંદર બોલ રામા પીરની જય. અને અમારે એક મોબાઈલ ખોવાનો છે જે કોઈને ભાઈને જડ્યો હોય હા તે મુબારક કરો. મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયેલ છે. હાલ જડી ગયો હે સાંભળી જાઓ 200 રૂપિયા ગ્રામ ભરોસે આવે છે સગુણાબેન ના ઘરની અંદર
બોલ રામા પીરની જય. મનસુખભાઈ જાદવજીભાઈ મિસ્ત્રી 200 રૂપિયા આપે છે. બોલો રામા પીર. ઓઢી નવો રંગ ચૂંદડી હે બેનને જાગર ના જણકાર હે બેનને જાગર ના જણકાર માનવા માયા મલકતા મલકતા હાલ વેવાણ હા વિવાન ઉતારાની કઈક તૈયારી કરાવો અને ઉતારા કઈક મોટા હારા ખેતરમાં ગોઠવો. અમારા જાનૈયાને આમ જોવો ઘોડે ચડીને બેહવું પડ્યું. જોવો તમે હા આપણા જાનૈયા આમ જોવો તમે છે હો. ઘોડે ચડ્યા ઘોડે. પાછા ત્યાં એને કેવો વાયરિંગ હશે પણ એ કઈ જોઈ નહીં નહીં નહીં. આ બધાય મારા હામો વળ્યા છે. તમે પણ જાનૈયામાં અપલખણા લાયા એવું લાગે છે મને એટલે વેવાણ આ તો હજી હે? અમારે કુટુંબમાં બીજા લગ્ન હતા એટલે અડધા છોકરા અમારે ન્યા વયા ગયા છે. એવું થયું નકર વેવાણ આ તો કાઈ નો કહેવાય, આથી ડબલ હોય. હે હા આવું અમારે કોલથી કે અમારે માંધાતાની રેલીમાં. વાહ હાલ 500 રૂપિયા પીપળાણીના મહેમાન તરફ છે. બોલ રામા પીરની જય. હાલ મારા તે વીરની પોપટ સરખી બોલી પંછી પ્યારા લાગે માણા મારા તે વીરની પોપટ સરખી બોલી પંછી પ્યારા લાગે માણા. એ મારા તે વીરને મામાએ भाग में राणू ना जा ए राणू ना जा
નતનું કાચું સોનું નતા લડી લડી જાય રે સાહેબા ઓ સાહેબા નથડી ખડાવો માનારા કેસરીઓ સીમાડીએ આવ્યો એને ગોળા ગોએ વખાણો રે સાહેબા ઓ સાહેબા નથડી કરાવો માનારા નથડી કરાવો માનારા આવી નથડી એ કરાવો હમણે નવું ટ્રેડિંગમાં હાલે છે મને જાજુ નથી આવડતું એ વાલમ તારી વાટમાં હું રાહ જોઈને બેઠી એ વાલમ તારી વાટમાં હું રાહ જોઈને બેઠી રે એ વાલમ તારી વાતોમાં હું બહુ બહુ ભરમાણી રે એ તારી યાદ બહુ આવે તારા સપના સતાવે મનને છેદ ના પડે વાલમ તારી વાતમાં હું રાહ જોઈને બેઠી રે એ વાલમ તારી વાતમાં હું રાહ જોઈને બેઠી રે જેવો તમારી મોજ હા તમારી મોજ હા હા વેવાઈ હા ઓ રાજ રે અરે ઓ રાજ રે અરે વાવડીના પાણી ભરવા ગયા તા મન કેળ કાંટો વાગ્યો મન કેળ કાંટો વાગ્યો મન કેળ કાંટો વાગ્યો ઓ રાજ રે એવા ધોરાજીના ઢોલિયા ઢળાવો મને પાટલડા બંધાવો મને કેળ કાંટો વાગ્યો મને કેળ કાંટો વાગ્યો હાલ, સાંભળી જાઓ ભાઈ આ સાંભળી જાઓ કાર્તિકભાઈ હાર્દિકભાઈ સગુણાબેન ના હાથગણામાં 2500 રૂપિયા આપે છે બોલ રામા પીરની જય વાહ અમારા બેનો ફોન જડી ગયો હાલો વેવાણ ફોન જડી ગયો ચડી ગયો ને હા તમારે જાણે અહીંયા ચોરી ગયા હતા અમારા જાનૈયા ચોરી નો જાય વેવાણ પડી ગયો છે પડી ગયો હોય તો કદાચ હાથમાં આવી ગયો હોય અમારા જાનૈયાને કાંઈ ભૂખ નથી અમારા જાનૈયા પાસે એકચ્યુઅલી ઓલું સફરજન બટકું ભર્યું ને ઈ ફોન છે. પણ તમારા જાનૈયા માટે અહીંયા બેસવા માટે જગ્યા કેવી બેસાડી છે ડાભી પરિવારના ભુવા પરવીનભાઈ ભુવાજી એના તરફથી 1100 રૂપિયા બેન સગુણાના હાથ ગણવામાં આવે છે બોલ અને રામા હા બોલો બોલો અમારે આલિકોથી બેનોમાંથી અમારે ભાઈઓ કરતા જોયું પૈસા બેનો પાસે જ નીકળે હો હા હમણે 7000 બોલ્યા હતા ને બીજા અમારે બેનો માંથી 2600 રૂપિયા આવે છે તાલીના ગગડાથી વધાવો એ તાલીઓ પાડો તાલીઓ હાલો વેવાણ લે એકાદું ભૈરું ભૈરું જાવા દો
અરે વેવાણ તમે ક્યાં ભાગ્યા? તમે કાદુ ગાવ ત્યાં ઉતારે જાતી આવું મારે ઉતારે નથી જાવું, પણ મારે નાના છોકરા પણ મારે અહીંયા તમારી જરૂર છે. પણ વેવાણ મારે ઉતારે નાના છોકરા વાળી બાયુ છે, મારે આટો મારવા જવું પડે. કાલ સવારે અમારી બાયુને એમ થાય કે લાભુડી તો એના છોકરાના લગ્નમાં જ રહી, અમારો કોઈ ભાવે ન પૂછ્યો. પછી અમારે જો આ બધી નાના છોકરા વાળી બાયુનું ધ્યાન રાખવું પડે. હા એકાદું ગાવ એવું છે તો આવીને વાત, બીજું શું અત્યારે? ₹2300 બેનો તરફથી આવશે. બોલ રામા પીરની જય. રાજેશભાઈ મગનભાઈ સાકરિયા સુરેન્દ્રનગર ₹500 આપે છે. બોલ રામા પીરની જય. ગોખે તે બેઠી રાણી રાજ રમણી બોલે, હવે હું તો મારી ગરાની ભૂલી રાજ બંગલા. અલકે રાણા મારા સગુણા જય હો. હા નાનું કાંદાસર અને જૂની મોરસલ રામા મંડળ તરફથી સગુણા બેનના હસ્તમાં
1000 રૂપિયા આપે છે બોલ રામા પીરની જય અમારે હસમુખભાઈ તરફથી મરચાવાળા એટલે કે અમારા પ્રધાન વિનય સગુણા બેન ના હાથ કે રામા 1100 રૂપિયા આપે છે બોલ રામા પીરની જય અમારે વેવાણ ગયા અહીંયા રહ્યા સાંભળી જાઓ હે એક નાળિયેર અને 25 રૂપિયા માનતામાં આવે છે બોલો રામા પીરની જય 100 રૂપિયા આવશે બોલ રામા પીરની જય માનવભાઈ હરેશભાઈ સંઘાણી ગાંગાણી માનતામાં 500 રૂપિયા આપે છે બોલ રામા પીરની જય હલ 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 હા રાજુ હલ 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 કે હજારો હાથીડા વીરા તારી જાન મારે હજારો હાથીડા વીરા તારી જાન મારે
યુટિલિટી માથે બેઠા એ ભાઈઓ બધા હેઠા ઉતરી જાઓ. જીસીબી માથે બેહે એવું ઘણું છે અને સુઈ લેવા કોક દોડું બોડું તૂટી જાય એટલા માટે નમ્ર વિનંતી કે બધા હેઠા એમ ઉતરી નહીં જાય. આમાં માણસ હોય ને એને એક જ વાર કહેવાય. આપણે ઢોર ને ઘડીએ ઘડીએ લાકડી અને મારી ઓલા ઘોડી માથે સીડાય ને કે તમારે ઘોડીમાં ન ચડવું પડે, તમને બેઠક બનાવી દઈશું. આ બાજુ આવતો રહ્યો પેલા કેમ વેવાણ આવતા આટલું બધું મોડું કેમ થયું? વ્યવહાર થોડુંક મોડું તો થાય ને. મારે અંદર છોકરા કેટલા નાના 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 બધાને દૂધની બાટલીઓ દેવી પડે મારે. દૂધ મળી ગયું તું? આપણે મૂક્યું તું ઉતારે? ના ના અમે એકચ્યુઅલી ભેરું જ લઈને આવીશ. લઈને આવો છો? અચ્છા. અમારે આલિકોથી ડાયરાની ફરમાઈશ છે અને અત્યારે માતાજીના માંડવાની સીઝન આલી રહી છે હા. અને સૂટા લઈને બેઠા છે. આ સેલો એક રાઉન્ડ લઈ લેવો છે. આવી જાજો હો. જેટલા સૂટા હોય એટલા ઉડાડી જ નાખજો. હાલ એ રમવા આવે મારી, રમવા આવે મારી રેહમિયાની મેલડી, રમવા આવે. એ રમવા આવે મારી, રમવા આવે મારી રેહમિયાની મેલડી, રમવા આવે. એ ખમ્મા કે જે મેલડી, ખમ્મા કે જે હો. એ ખમ્મા કે જે મારી, ખમ્મા કે જે મારી રેહમિયાની મેલડી, ખમ્મા કે જે. મંડપ નાયખા રે માના, મંડપ નાયખા મકરી ખડા ગામમાં, મંડપ નાયખા. એ મંડપ નાયખા માના, મંડપ નાયખા મકરી ખડા ગામમાં, મંડપ નાયખા. જય હો, જય હો. એ ખમ્મા કે જે મેલડી, ખમ્મા કે જે હો. મારી ખમ્મા કે જે મેલડી, ખમ્મા કે જે મારી રેહમિયાની મેલડી, ખમ્મા કે જે. ભલે રમે મેલડી, ભલે રમે. ભલે રમે મેલડી, ભલે રમે. આ લીલુડા માંડવે મેલડી રમે. દૂધ પીલે ભગલા, દૂધ પીલે ભગલા, તારી સંતન લાવું, તારી સંતન લાવું. આ મકરી ખડાની મોજ આ ડાયરો. એ દૂધ પીલે ભગલા, એ દૂધ પીલે ભગલા, એ દૂધ પીલે ભગલા. તારી મેલડી આવી, તારી મેલડી આવી. એ મારી મેલડી ના માંડવા રોપા મેલડી માં, રમવા આવો માં, રમવા આવો. એવા અમારે આને કોથી સરસ મજાની એક ફરમાઈશ છે. હા, ઓલું બંધ થઈ ગયું આખું.
આખું બંધ જ થઈ જાય ને પણ ન્યા હોય એટલા બધા વાંદરા ન્યા જ છૂટા પણ તમે વેવાણ જાનમાં લાયા છો. દુઃખ નો લગાડતા દુઃખ લાગે તો નાનો ભાઈ ગણીને માફ કરી દેજો પણ આ બધું ખાલી જીરીકમ થોડાવીને થોડુંક બંધ થઈ જાય ને તો આમાં અમને બધા નુકસાન થાય. હું આવ્યો ત્યારનો કહું છું કે અહીંથી ઓછા થઈ જાવ અહીંથી ઓછા થઈ જાવ. એમને અહીંયા આ જગ્યા કેને હાટું છે? આ જગ્યા કઈ કોઈ ભાડે નથી લઈ લીધી. આલી કોરા બંધ થઈ ગયું કે ચાલુ થઈ ગયું પાછું રેડી? ઓલી બાજુનું બંધ થઈ ગયું. અને અહીંથી હાલવાનું અને અહીંથી હા વાલી કોરા જ આવતા રહ્યો. ઘડીક વાર ઉડાડવા વાળા દેજો બાકી એને અમને તૈયાર થવામાં તકલીફ પડે. ઘડીએ કઈ કહેવાનું ન હોય એટલું તો મેં કોઈ ગામમાં નથી કીધું. અમારે આને કથે ફરમાઈશ સરસ મજાની માંદાતાના એક ગીતની ફરમાઈશ ત્યારે ભલે ભલે કે સૂર્ય વંશી છે સમ્રાટ જન્મ્યા કોડી ગુણના તાજ અમારા માંધાતા ભગવાન. હું જાનમાં લેવી બસ મારી વેવાન ચાંદડીયું જમવા આવે છે. એ તગડે મીડે ત્રીસ મનસીની નથી રીસ મારી વેવાન ચાંદડીયું જમવા આવે છે. પાતળે મીઠે બચા વેવાને જાજા બચા મારી વેવા ચાંદડીયું જમવા આવે છે. છગડે મીઠે સાંજ વેવાને પેટમાં ગાંઠ મારી વેવા ચાંદડીયું જમવા આવે છે. એ સતરે મીઠે સિત્તેર તું થઈ જા ઘર ભીતર મારી વેવા ચાંદડીયું જમવા આવે છે. તાર મને કઈ નો કેવું મારી વેવા ચાંદડીયું જમવા આવે છે. એ એકને વિડાવો યા મારા ઘરની ગો મારી વેવા ચાંદડીયું જમવા આવે છે. એ વેવાણ વેવાણ લાખના ને અમે સહી કડીક ના મહેમાન એ બિલકુલ ફટાણા બોલતી નહીં. હા વેવાણ હા એ સગણાવો ના દાદા સગણાવો ના માતા હોરે રહ્યા મોયા ભાંડરીને કાઢો માંડવા બાલો આ છછુંદર ને કાઢો માંડવા બાલો
આ હુક લકડી ને કાઢો માંડવા બાર એ બિલકુલ પટાણા બોલતી નહીં ભલે ભલે બિલકુલ ફટાણા બોલતી નહીં બિલકુલ ફટાણા બોલતી એમ છે વેવાણ વેવાણ સમૂહના બે ત્રણ ફટાણા બોલવા પડે બે ત્રણ ભૈરા ગીત ગાવા પડે કાલ સવારે આ ગામની બાયુને એમ થાય કે પ્રતાપની માં લાભુડી પ્રતાપની માં ગણો તો માં ને કાકી ગણો તો કાકી જાન લઈને આવી હતી મોઢામાં અચોડી જીભ નહોતી નભાઈ નકરા ગાભા બદલાવ થઈ અરે વેવાણ એટલે થોડાક ફટાણા બોલવા પડે ને એ મારી વેવાણ ને પેટડિયામાં દુખે રે હા વેવાણ હા એ આપી વેવાણ ને પેટડિયામાં દુખે રે એ વેવાય ને ઓહડિયા લેવા મેલો રે અરે એવા એવા ઓહડિયા લઈ આવો રે વેવાણ ને પેટમાં દુખે ને વેવાય ને ઓહડિયા લેવા મૂકો પણ કેવા એ કડવો લીમડો કાચું બટેટું પડખામાં પાટું પાંચ લપાટું એવા એવા એ તમે એવા એવા ઓહડિયા લઈ આવો રે આ મહેશ હા એ કડવો લીમડો કાચું બટેટું પડખામાં પાટું ચાર ચપાટું એવા એવા હે અને એવા એવા એ બાયુ તમને કહું અને એવા એવા કેવા ઓહડિયા કડવો લીમડો કાચું બટેટું પડખામાં પાટું પાંચ ચપાટું એવા એવા હે તમે એવા એવા ઓહડિયા લઈ આવો રે એ મારી વેવાણની પેટડીલામાં દુખે રે આ એવા એવા ઓહડિયા લઈ આવો રે એ તબલામાં તાલ નહીં મંજીરામાં માલ નહીં વેવાણ તારી જાનણીયું ને પડાણાનો પાર નહીં હા વેવાણ એ તબલામાં તાલ નહીં મંજીરામાં માલ નહીં વેવાણ તારી માનવીયું ને પડાણાનો પાર નહીં એ ભાઈગામાં હે આવ્યા છે ઘોડે ચડી બેઠા છે આ માંગે વાર છે એની જે એ માંગા માંડવે આવ્યા છે ઘોડે ચડી બેઠો છે માંગે માંડવે આવ્યો છે ઘોડે ચડી બેઠો છે વેવાણ તારી માનવડીયું ને પડાણાનો પાર એ તબલામાં તાલ નહીં મંજીરામાં માલ નહીં વેવાણ તારી માનવડીયું ને પડાણાનો પાર નહીં એ ચોથા ચોથા મંગળીલા વરતાય રે એ ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે એ દાન દેશે ફોકણ ગઢના યજમલાય રે એ દાન દેશે ફીકલ ગઢના પડિયરાય રે આમ કરી ચોથા મંગળ પૂરા થાય રે એવી રીતે ચોથા મંગળ પૂરા અહીંયા આવો વેવાણ તમને એમ છે કે આમને કઈ નથી આવડતું પણ નીચું પડે વગાડો પણ હું ક્યાં વેવાણ હા એ એક બાજુ વાંદરી બીજી બાજુ વાંદરો હસમાં ઓલી રે એનો ફોટો રે પડાવો. આ વેવાણ હા
સમુદ્રમાં ઓલી વેવનો ફોટો રે પડાવો હા વેવાણ એ રેલ ગાડી આવી મુંબઈનો માલ લાડી લાડી બેનું એ રેલ ગાડી આવી મુંબઈનો માલ લાવી મારી બેનો રાજાને જમવા આવે છે એ રેલમાં ભેગા રીંગણા આ રેલમાં ભેગા રીંગણા જાણે આ બધા ઠીણા મારી વેવાણ આ જાન જમવા આવે રે એ રેલમાં ભૈરા ગાંઠિયા માનવ્યા બધાય બાઠિયા મારી બેનો આ રેલ ગાડી આવે છે રેલમાં ભેગા ગાભા જાણે આ બધા ગાભા આ જાન ભલે આવે રે હા વેવાણ થોડી થોડી કાજે મથુરિયાની દાળ એ મેં તો મુંબઈ થી મંગાવી મસૂરિયાની દાળ મેં તો એ રેવણ થોડી થોડી કાજે મથુરિયાની દાળ એ તારા પેટરિયાનો પેટ બોલે ગામના ગધેડા બોલે ઓલો કેસે ઘુઘુ આ ઓલો કેસે ઘુઘુ મથુરિયાની દાળ વેવાણ હા વેવાણ સમસમના બે ત્રણ ફટાણા ગાવા પડે હા બે ગીત બે ત્રણ ભૈરા ગીત ગાવા પડે એટલે કાલ હવારે આ ગામની બાયુને એમ થાય પ્રતાપની કાકી બાકી એમ છે હો હા પણ વેવાણ મારે તે કંઈક તો બતાવવું પડે ને હા એ તો વેવાણ મને ખબર જ નકર છે. કાલ સવારે અમારી માંડળીઓ પણ વાતો કરે કે અમારે એમ નહીં બાયુ આપણે જાનડિયું તો ફટાણા દે આ વેવાણે ફટાણા દીધા એની માને આવડો જીવડો છે તા ગગીન કેવડો હોય છે પણ કાંઈ વાંધો નહીં આવવા દ્યો હું કોણ નામની લાભુડી હા એટલે તો જા બેટા ઉતારે જા હા અને કપડા બીજા બદલાવી લે વેવાણ હવે તમે જેમ બને એમ ઝટ આ જાનને વિદાય કરો હા વેવાણ બેસો ઘડીક ઘડીક ભાઈ હજી આપણી ઓડી ગાડી એકચ્યુઅલી ડીઝલ પુરાવા ગઈ છે વેવાણ હા વેવાણ જાજી વાતોના ગાડા ભરાય જાજુ કઈ કેવું નથી હા, પણ વેવાણ તમારી દીકરી આ માં દીકરી માંડવામાં બેઠી દીકરી ત્યારની કેમ આટલું બધું રોવે છે હાવ ચપ થઈ જા એમાં રેવા રોવા છે ના આવે 20 વર્ષ માવતરના ઘરે કાઢ્યા બતા માવતરના અડીંગા જાતા નથી ત્યાં નથી દુઃખના ડુંગર પડી જવાના રોવા બેઠી સૌતી ચાંદીની હાકર રૂપાની પાઇપ ઝૂલતા આવડે તો ટાઢો સાયો છે ઝૂલા રાખવાનું ખીચડુક ખીચડુક તોરા હાડી ભાંગીને બે કટકાઈ કરવા પાછળમાં સ્વભાવ કેવો કેમ વેવાણ તમારી દીકરી આટલું બધું રોવે અરે છે વેવાણ દીકરીને સાસરીએ ઓળાવની તો દીકરી તો રોવે જ તે ને. એમ નહીં આટલું બધું હોય આ બધી બાયુને હું થાય દીકરી દુઃખમાં જાતી હશે બાયુ છે માર ઘરે કઈ દુઃખ લે આલીકો તો તમારે માંડવાનું બાયુ છે બાયુ છે માર ઘરે કઈ દુઃખ સાચું કહેજો તમને કહું ચંપાબા છે આપણી ઘરે કઈ દુઃખ હે રોઈને અમને ભૂંડા લગાડસ ત્યાં નથી દુઃખના ડુંગર પડી જવાના બિલકુલ રોતી નહીં સબ થઈ જા અરે વેવાણ તમારે દીકરી નથી એટલે આ બધી વાતો આવે વેવાણ છે. મારે 7 દીકરી છે મારે ભલે દીકરી ન હોય પણ અમારી દેરિયા જેઠિયાની થઈને 7-8 દીકરીઓ છે 15-15 દીકરીઓને અમે ભારે વડાવી 15-15 વર્ષના ભાણિયા થઈ ગયા ભાણેજું થઈ ગયું પણ વેવાણ અમારી દીકરીઓ કોઈ દી આંગણે આવીને રડી નથી કયે કયે ખૂણામાં બેહીને જમાયું રોઈ લઈ પણ એના રીહ તો ખામે ન કરી મેં વેવાણની દીકરી વડાવી હોય મને એવું લાગે છે વેવાણ તમારી બોલી ઉપર એવું મને લાગે છે બોલવું તો પડે ને અત્યારથી બોલી તો ખબર પડે સગુણો ને મારી કાકીજી હાવનો મગજ કડક છે હો હા અને એને કહી દેજો નોખું તો નહીં જ થવાય અમે કેટલા હાથ પેઢી થી ભેરા હેલાવે છે કેટલા હાથ પેઢી હા વેવાણ હા બાથી બાથી મરી ગયા કેટલાય તો પાડિયા થઈ ગયા પણ નોખા નથી થયા નોખું તો થવા નહીં જ મળે
હા વેવાણ અમારી દીકરી તમારા ભેગી જ રહે છે. હાથે ભેરું જ રહેવાનું, સ્નેન જ નોખું થઈ જવાનું. નકર 6 મહિના કે હાલો મારે નોખું થઈ જવું, ને એમ કઈ નોખું નથી થવાનું. હું આટલા વર્ષથી આવી છું, હજી હું નોખી નથી થઈ, અને આને નોખું થવા નહીં મળે. સત થઈ જા. અરે વેવાણ અત્યારથી મગજ કડક રાખીને બાયું, હું તો કહું છું મગજ કડક જ રાખવાનો હો. અત્યારથી મગજ કડક રાખે તો સગુણાને ખબર પડે કે મારી હાહુ કરતા મારી કાકીજી હાહુનો મગજ કડક છે, એટલે થોડુંક બોલવામાં મર્યાદા રાખવી પડશે. અને હું તો તમને કહું છું બાયું થોડુંક બોલવાનું રાખજો જ. હાહુનો વળતો થોડોક તો બતાવવો જોઈએ ને. કેમ બોલ્યા નહીં? હા જો બે હા એમ હોવું જોઈએ, મોજમાં રહેવાનું. એટલે વેવાણ તમે જાણ લઈને આવ્યા છો કે આ ગામની બાયુને ચડાવવા? ચડાવવા નથી આવ્યા. અત્યારે આમાં ઘણી બાયુને એવું હોય છે, અને મારા જેવી બાયુ તો વેવાણ, મારા જેવી હાવું તો ભાગશાળીને મળે. ગામની બાયુ જ્યારે હું પાદરમાં આવી ને, જાનના હમૈયા થતા હતા ત્યારે ગામની પાદરે બાયુ વાતું કરે. જાન જોવા સડીથી બાયુ વાતું કરે કે અજમલને પઢિયાર 20 વર્ષ થયા વેરી હતા, પણ દીકરીના ભાગ તો જો, સગુણાના ભાગ તો જો, સગુણાના ભાગ તો જો. સગુણાની હાહુ કરતા સગુણાની કાકીજી હાહુ તો જો, સાક્ષાત માં કૌશલ્યા માનો અવતાર. અરે વેવાણ એટલે વેવાણ હરખી આલે ને તો મારે ચાવીનો જુડો યાને હોપી દેવો છે. પછી મારે તો જો હું ભલી અને મારી સત્સંગી બાયુ ભલી, પછી અમારે સત્સંગી બાયુને જાત્રા કરવા વહી જવું છે. કાશી, મથુરા, ગોમતીજી, હરિદ્વાર, તિરુપતિ બાલાજી, ન્યા કેસે ને બધાય ટકો કરવો પડે છે. અને તમારી દીકરીને કહેજો કે સાસરિયામાં કઈ રીતે રહેવાય. હા વેવાણ હું મારી દીકરીને બધી જ સમજણ આપી આ દઈશ. બધું કેવું જ પડશે, નકર હા. આવતા બેવ ન્યા થાહે નોખા, અને આઈને રોઈ નાખશે. પછી ન્યા આવીને શું કરશે? હું તો ખાલી સેમ્પલ છું, ગોડા હું તમારા ઘરે ગયા હું કરે છે. હા એમ દાંત કાઢવાના. જોતી દાંત કાઢો તો કેટલી રૂડી લાગત. હમણે પાપડિયા પાડવા બેઠી હતી તે હું આટલા વર્ષથી રોઈને આવ્યા, પરણીને આવી છું. હજી લગી કઈ તાર કાકાજી હું કોઈ દી નથી રોય. તાર કાકાજી બિચારા કાયમિક રોવે. વેવાણ રોવે જ ખરા ને. હવે હું કરું? જાતિ જિંદગી કઈ થોડું છૂટું કરાય, પાછું અત્યારે મળતું નથી. મારા જેવી બાઈ થોડી મળે. એટલે વેવાણ કર્યાવર કેટલો કર્યો છે? કરિયાવર પૂરતે પૂરો તો કરી નાખ્યો. બધી વસ્તુ દીધી, બધી વસ્તુ કાચની વસ્તુ દીધી. કાચની હતી. હા કાચનું વસ્તુ જાજુ દીધું. કર્યાવર જાજુ દેખાય ને. હોનું કેટલું દીધું છે? સોનું 10 તોલા. બસ બસ આવું બધું રોજ વાળું 10 તોલા જ હોનું આપ્યું. 10 તોલા તો ઘણું નહીં. એટલે 60-70 તોલા તો હોવું જોઈએ ને. પાવતા જતા મોકલાવી દીધું. મોબાઈલ દીધો? હા ના, મોબાઈલ પાછો લઈ લેજો. નહીં દીધો ના, મોબાઈલ. મોબાઈલે તો ઘરમાં ઘો ગાયલી છે. આ મોબાઈલ જ બધું કરે છે. મોબાઈલ દેતા નહીં. તમે તમારી દીકરી અહીંથી મિસ કોલ મારે, તમે હામો ફોન કરો, બટા હું કરો છો, હું નથી કરતા. અને હું તો કહું છું અત્યારની છોકરીઓને મોબાઈલ લગન પછી રાખવો જ ન જોઈએ. આ મોબાઈલ જ ઘરમાં ઘો ગાયલી છે. અને દીકરી હારે ગયા પછી માએ વાર તહેવારે ફોન કરવો જોઈએ. બાકી ઘડીએ ઘડીએ હજી તો એક ગયા હોય, ઘડીએ ઘડીએ વિડીયો કોલ કરવો. બટા તું શું કરે? મમ્મી હું આ કરું છું, મમ્મી હું આ કરું છું. એવું મને બિલકુલ પોહાણ નથી. હા વેવાણ સાચી વાત છે તમારી. સમજા? હા હા બસ. એટલે મોબાઈલ નો દેતા દ્યો ને તો હાદો મોબાઈલ દેજો. અને તમારે જો મોબાઈલ દેવાની ગણતરી જોઈ, મોંઘો મોબાઈલ, તો મોબાઈલ ના પૈસા મારા ખાતામાં જમા કરાવી દે. મારે SBI માં ખાતું છે. ના વેવાણ એવું તો બહુ નથી કરવાનું. અને ટીવી દીધું? ટીવી પણ લીધું છે. ટીવી દીધું ભલ દીધું. રિમોટ દેતા નહીં. વેવાણ રિમોટ તો દેવું નહીં પડે. ના રિમોટ નો દેતા. હું રિમોટ જેવી છું. મેં કઈક ની ચેનલ બદલાવી નાખીશ. એટલે હાલો જાજી વાતો ના ગાડા ભરાય. પાદરે વેરડા લઈને ઉભા છે. દીકરીને બહુ ડવરાતા નહીં. અને ન્યા આઈને રોઈ નાખશે. પછી આ રોઈ રો ના મેકઅપ વયો જાહે. અને હજી તો ન્યા પછી મોઢા કારા ભટ થઈ જાય. હજી તો ન્યા ફોટા પાડવાના છે, પ્રી વેડિંગ કરવાનું છે, અને હજી ન્યા ઢોલે રમવાનું છે. હજી તો બધું બાકી છે. બિલકુલ રોતી નહીં. અને હારી શિખામણ હાડના છેડે બાંધીને મોરી વધે નહીં. માં આગળ મૂકીને આવજે. માઠો દિવસ આવે ને તો વેઠવું ન પડે. અરે વેવાણ તમે શા માટે મારો છો?
વેવાણ બોલવું પડે થોડુંક, તમે થોડાક એકચ્યુઅલી સમજતા જા. પણ આટલું બધું નો વેવાણ બોલાય. થોડુંક બોલવું પડે વેવાણ. અત્યારથી થોડુંક મગજ કડક રાખવું પડે દીકરી આવું દુઃખ ન પાડ્યું હોય વેવાણ. વેવાણ. આ તો હજી શરૂઆત છે. અરે તમે તો એમ કહેતા કે હું સાત સાત કૌશલ્યા છું. એ તો વેવાણ છું જ. છો પણ આ તો મારો સ્વભાવ એવો છે, હું બોલકી છું. મારા જેવી બોલકી બાયું હારી વેવાણ, મીંઢી બાયું નહીં હારી. સાચી વાત છે આ વેવાણ. બોલી અમુક આમાં બોલકણી બાયું હોય ને એ ભ ભ બોલી નાખે પણ એના પેટમાં કઈ પાપ ન હોય. હો, આ વાત સત્ય છે. સાચી વાત છે વેવાણ. બોલકી બાયું નો ભરોહો કરવો પણ મીંઢી બાયું નો ભરોહો ન કરો. મીંઢી ગમે ત્યારે વેર વારી લે. હા વેવાણ. એટલે વેવાણ જાજી વાતો ના ગાડા ભરાય. પાદર બેલડા લઈને ઊભા છે. તમારા ભાઈ આવી ગયા સાહેબ, મારે પાછું જાજુ કઈ બોલાય નહીં. હા વેવાણ. અને હું કામ તમે પાછા મર્યાદામાં બોલો છો. અને હું એમ તે મર્યાદા પુરુષોત્તમ કહેવાય. હા મારે મર્યાદા. જાજુ બોલવાનું ન હોય વેવાણ. હા વેવાણ. માટે લ્યો વેવાણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે વેવાણ મને તો કેદું નો ઓરખ હતો હો. અને એટલી ઓરખાતી હતી ક્યારે પોકણગઢ જાણ, ક્યારે વેવાણને ભેટી પડું. હજી આવો લાવો ઓરખ રાખ. હા વેવાણ. ઓરખ ઢોરાય ન જાય. ઢોળાઈ નહીં જાય પણ ડબ્બી નો દેતા. વેવાણ આમ તો હું ભલે તમે તમારે હા. આમ ભલે હું આમ ખાધેલ પીધેલ તો છો હોય તો નથી. ખાધેલ પીધેલ નહીં ભલે વેવાણ, આમ ભલે હું પાતળી પરમાર લાગુ પણ તમારા ભાઈને પૂછી દેજો ઢીકા પહેરો, હા હા કાઢી નાખો. ના એ તો મેં જોઈ લીધું. તમે હા તો કાઢી નાખો વેવાણ. એટલે વેવાણ હાલો બટા, બહુ જાજુ રોતા ને વેવાણ. આ તો દીકરાની કાકી છું ને એટલે બે શબ્દ બોલવા પડે. હા, બાકી વેવાણ. વેવાણ કર્યાવાને હું કઈ બટકા ભરવા છે. ના ના. અને વેવાણ હા સગુણા જેમ તમારી દીકરી છે ને એમ મારી પણ દીકરી છે. હા વેવાણ. માટે વેવાણ તમારી દીકરીની જરાય ચિંતા ન કરતા. તમારી દીકરીને સાસરિયામાં એવું સુખ આપશું કે તમારી યાદ સુધા કોઈ દી નહીં આવવા દે વેવાણ. માટે વેવાણ અહીંયા ધરપત રાખજો હો. હા વેવાણ. તમારી દીકરીને કોઈ દિવસ દુઃખનો દાડો નહીં આવવા દો. સારું વેવાણ. માટે વેવાણ હા પાદરે પઢિયાર રાજાના બેલડા ઊભા છે. હા વેવાણ. ઝટ કરી અને આ જાનને વિદાય કરો વેવાણ. હા વેવાણ. ઢોલીડા તો ઢબક્યા લાડી, હાલો જા પડે ઘેર. ઘડી કહું ભલા રહ્યો તો માંગુ, મારી માતા પાસે શીખ. હવે કેવી શિખરે લાડી, હવે કેવા લાડ. વેવાણ હા વેવાણ. દીકરીને બહુ રોવડાવતા નહીં હો. હા વેવાણ. માટે વેવાણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. તો હવે બે શબ્દ અહીંના બેનો માટે કહેવાનું ખાસ કે જે મેં અહીંયા આ પાત્ર ભજવ્યું આજથી 500 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા, 150 વર્ષ પહેલા સાસુના મગજ આવા કડક હતા ને આપણી દીકરીને બોલતા બે નહોતું આવડતું, બોલતા બે બોલવું હોય ને તો 7 વખત વિચાર કરવો પડતો. એ આપણી ગુજરાતની દીકરી, આપણી ભારતીય નારી કહેવાય. એટલે મેં અહીંયા જે કાંઈ વર્તન કર્યું, જે કાંઈ સગુણા આરે વ્યવહાર કર્યો, જે કાંઈ એની માયરે વ્યવહાર કર્યો, એ તો માત્ર ને માત્ર મેં તમારા મનોરંજન માટે કર્યું છે. સાચે જીવનમાં જો કોઈ દીકરી પર આવો દુઃખ, આવો અત્યાચાર કરીને તો ભગવાન ક્યારેય રાજી ન થાય. કારણ કે કોકની દીકરી આપણી દીકરી ગણીને રાખો ને તો જ દીકરાનો ઘર સંસાર હાલે. માટે કદાચ કોઈ દીકરીને કોઈ હોવારોને કાંઈ આવડતું ન હોય તો માથે માનો મીઠપનો વાલપનો હાથ ફેરવી અને એને શિખામણ આપજો, એની માં બની જાજો.
એટલે આમાંથી બહેનોને મારામાંથી એટલું જ લેવા જેવું જે કાંઈ અમે મનોરંજન કર્યું એમાંથી એક ટકોય લેતા નહીં. નકર અત્યારના દીકરાનું ઘર નહીં હાલે ને અત્યારની બહુ હામી નહીં એ સહન ન કરે એ થઈ જાય હામી. બહુ હાવ શેર તો કે હું સવા શેર, બરોબર ને બા? એટલે આમાંથી મેં જે અહીંથી મનોરંજન કર્યું કોમેડી કરીને એ તો માત્ર ને માત્ર તમારા મનોરંજન માટે. આમાં કોઈની લાગણી દુભાઈ કે જીવનમાં ઉતારવા જેવું આમાંથી કાંઈ નથી. જીવનમાં ઉતારવા જેવું છે કોકની દીકરીને આપણી દીકરી બનાવીને રાખી. માટે આપ સવે મને આટલો પ્રેમ આપ્યો, આપણી લાગણી આપી, આ મંડળે મને એના ગામમાં બોલાવ્યો એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું. મારાથી અહીં મારે કલા બતાવતા બતાવતા કદાચ કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો તમારો દીકરો તમારો ભાઈ ગણી અને માફ કરી દેજો, પણ મગજમાં ન રાખતા. જય હિન્દ, જય ભારત, જય ભારત. માતાજી સાસરે નહીં જાય. કેમ બેટા સગુણા? હરખેથી બેટા સાસરીએ સીધાઓ બેટા. સાસરીએ જરૂર તમારે જવું પડશે બેટા. અરે માતાજી, મારા સાસુ અને નણંદ કેવા મેણા બોલે છે. હા વેવાણ, જાણું છું બેટા સગુણા કે તારી સાસુજી કેવા મેણા બોલતા, પણ બેટા સગુણા હરખેથી સાસરીએ સીધાઓ. અરે માતાજી, તો હું કહું ને તમે સાંભળો. હા બેટા. અજદી કરી કહું ને માતા માર સાંભળો ને. તારું માર દિલ યાની વાત કર, માર રુદિયાની વાત. દીકરી કહું ને માતા માર સાંભળો ને. યાદે માતા તારી સાંભળે હે કાલી જા તમારા દિલની વાત કરી જા તમારા રુદિયાની વાત. માતા તારી સાંભળે સાસરે નહીં જાય. બેટા સુગુણા હરખેથી સાસરીએ સીધાઓ. આજે મારા રે કોને કોરદેવ ભૂરા રે પડ્યા. યાદે તારા રે કર મેરે ગોર દે ભૂલા રે પડ્યા. અરે માતાજી, સાસરે નહીં બેટા સુગુણા હરખેથી સાસરીએ સીધાઓ. નહીં બેટા સુગુણા હરખેથી સાસરીએ સીધાઓ. બેટા વિધાતાના લેખની તો કોઈ મેઘ મારી શકતો હતો બેટા. તો કોઈ ઈશ્વર ન દોરે ન બેટા. આજે ત્રણ સો
છું બેટા કે તારે ચાર ચાર મંગલ ખાઈ ગયા છે બેટા, પણ શું કરું બેટા, ઈશ્વરની પાસે લાચાર છું બેટા. હા બેટા, જાણું છું બેટા. સાંભળો, આજે માયા તું અવતરના હેત બેટા છોડી રે દેજો બેટા. હે રાખજો સાસુ મારા હેત, રાખજો સાસુ મારા હેત. આજે માયા તું રે અવતરના હેત બેટા છોડી રે દેજો બેટા. સિંગુ આરતી સાસરી સિરાવ બેટા. હાલો રામ ભરોસે હાલો. હા. રામાપીરના દિવલની અંદર 100 રૂપિયા આવે છે. બોલો રામાપીરની એક 200 રૂપિયા રામ ભરોસે રામાપીરના દેવળની અંદર આવે છે. બોલો રામાપીરની જય. અરે બેટા સગુણા, અરે પિતાજી, અરે દીકરી, દીકરી એ પંખીનો માળો કહેવાય બેટા. પાંખું આવે એટલે એને ઉડી જવું પડે. અરે પિતાજી, તમે વેરી હતા અને વેવાયું વિના આ સગુણાને દુઃખનો પાર. અરે બેટા, તું એવું કહેશ કે વેરી હતા અને એમે એને વેવાયું કર્યા. અરે બેટા, વિધાતાના લેખને કોઈ મેઘ ન મારી શકે બેટા. અરે દીકરી, રુદન ન કરો અને હરખથી સાસરે જવા માટે તૈયાર થઈ જાઓ. અરે પિતાજી, હું કહું ને તમે સાંભળો. હા બેટા, તને કાંઈ રાખવામાં જો અમારે કાંઈ ખામી રહી ગઈ હોય બેટા તો મને કઈ સંભળાવો. યજદી કરી કહું ને પિતા માર સાંભળો ને. હા બેટા, જરૂર તારા પિતાજી સાંભળશે બેટા. હા દીકરી,
જાણું તમારી વાટ જોઈને ઊભી છે. હા બેટા હા બેટા અરે બેટા તું એવું કહીશ કે અમે શિવના શરણોમાં ગાશું અને બેટા કોણ તારી સંભાળ લેશે? મેરે ગાશું રે શિવજીના શરણોમાં. હા બેટા અમે શિવના શરણોમાં જશું અને તને એવું છે કે કોણ મારી સંભાળ લેશે? યા તારી ઈશ્વર લેશ સંભાળ મે રે જશું રે શિવજીના શરણોમાં. અરે બેટા કોઈ ન હોય એનું બેટા ઈશ્વર જરૂર સંભાળ લેશે. અરે બેટા કારણ જાણું તમારી વાટ જોઈને ઊભી છે. આપ હરખથી સાસરે જવા માટે તૈયાર થઈ જાઓ બેટા. કેમ પ્રધાનજી એ મહારાજા ચાર દિવસથી જાનું આવી છે. જમવાની તો એક બાજુ વાતરી સા પાણીની પણ વ્યવસ્થા નથી. અરે પ્રધાનજી જી મહારાજા જાનું ને જમવાનું તૈયાર છે. ચા પાણી અરે ગુફે આ ચાલુ કરી દીધું ક્યારનું. અરે અજમલ તમારા દીકરા કેટલા ને દીકરી કેટલી? અરે બઢિયા રાજા મારે 3 સંતાનની અંદર 3 દીકરી જ છે બઢિયા. અરે અજમલ આ પેટના વાંજ્યા છો એમ? હજી તમને ખબર નહીં હોય આ પટિયાર વાંજ્યાના ઘરનું જમતો નથી. એટલું નહીં હું કહું ને સાંભળો. આજે પટિયાર એ કહે નહીં કહેવાય માર આ બાળો રે. કરું માર દિલોડાની વાત કરું માર દુધિયાની વાત. યાર કહે નહીં કહેવાય માર આ બાળો રે. હા બઢિયા
તમને એમ હશે દીકરી લીધે કે દીકરી દીધે વેર વળી જશે. હા પટિયાર જેલ કે આપણે ઘર પુત્રનું પારણું ન બંધાય ને જેલ કે પિંગલ કે નજર પગ ન મૂકતા એટલું નહીં દીકરી લીધે કે દીકરી લીધે વેર નહીં વળે. વેર લેવો તો જો પિંગલ કે ના પાદરે તલવારના ધારથી લેવાય.